અમરેલીમાં લાંબા સમયથી બંધ પડી રહેલ સરકારી અનુસૂચિત જાતિ કુમાર છાત્રાલય શરૂ થાય તે પહેલા સોસાયટીના રહીશોનો વિરોધ। અમરેલીમાં અનુસૂચિત જાતિની સરકારી છાત્રાલયો છેલ્લા 2 વર્ષ જેવા સમયથી બંધ હાલતમાં છે। જિલ્લાના અનુસૂચિત જાતિના ભાઈઓને પડતી આ મુશ્કેલી બાબતે આ કુમાર છાત્રાલય ફરી શરૂ કરવા માટે સામાજિક ન્યાય સમિતિ ચાડિયાના ચેરમેન દીપાલીબેન શરદભાઈ મકવાણાએ કલેક્ટરને રજૂઆત કરેલ છે, જેને ધ્યાન પર લઈ ઉપલા અધિકારીઓની સૂચના મુજબ નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરી અમરેલી દ્વારા કુમાર છાત્રાલય માટે અન્ય જગ્યાએ વૈકલ્પિક વ્યવસ્થા કરી છે। ત્યારે વિદ્યાનગર ખાતે છાત્રાલય શરૂ થાય તે પહેલા સોસાયટીના રહીશો દ્વારા આ છાત્રાલય શરૂ નહીં કરવા વિરોધ સાથે માંગ કરવામાં આવી છે। જિલ્લા કલેક્ટર તેમજ અનુસૂચિત જાતિ કચેરી ખાતે લેખિત રજૂઆત કરવામાં આવી છે। જો આ છાત્રાલય શરૂ કરાશે તો કાયદાકીય લડત લડવાની સોસાયટીના રહીશો દ્વારા જણાવવામાં આવ્યું હતું। રિપોર્ટિંગ બાય જૈનિક સોજિત્રા, અમરેલી। શું તમારું નામ છે, કયું ગામ છે અને શું પ્રોબ્લેમ? હું ડૉક્ટર મધુભાઈ ભીખાભાઈ વરખડા વિદ્યાનગર સોસાયટીમાં પ્રમુખ તરીકે સેવાકીય કામગીરી કરું છું। ખાસ કરીને આજે અહીંયા અમારે એક પ્રશ્ન અમારી સોસાયટીમાં ઉપસ્થિત થયો કે ભાઈ અહીંયા રેસિડેન્ટ વિસ્તાર છે અને એની અંદર છાત્રાલય બનવાનું છે જુવાન છોકરાઓનું। તો એમાં આ રેસિડેન્ટ વિસ્તાર હોવાથી પાછળથી અમે તો બધા ધંધા ઉપર જતા રહેતા હોય સોસાયટીના માણસો, તો પાછળ બૈરાઓને પણ મોટી તકલીફ ઊભી થાય। રોડ ઉપરનું આજે આ બિલ્ડિંગ જે છે એ ગોડાઉન તરીકેનું પ્રખ્યાત છે અને એમાં એનું કોઈ એનઓસી કે લે એમાં નગરપાલિકાની રજા ચીઠ્ઠી હોય બાંધકામની એવું પણ બન્યું નથી। તો છાત્રો માટે પણ આ ડેન્જર છે અને એ ગોડાઉનની અંદર રિનોવેશન કરી અને પાર્ટિસિપેશન કરીને થોડું ઘણું સારું વ્યવસ્થિત કર્યું, પણ પાછળ બધે જોવે તો એનું જે બાંધકામ છે એ બહુ જૂનું છે, જર્જરિત છે। ભવિષ્યમાં અહીંયા કોઈ દુર્ઘટના બને એવી આ પરિસ્થિતિ છે। તો આ બધી પાછી રેલવેની હદ છે અને એની એન્ટ્રી પોઈન્ટ એ રેલવેના આગળ આપ્યો છે, જે પણ વ્યાજબી નથી। તો તંત્રને અમે માનનીય કલેક્ટર સાહેબને, માનનીય પ્રાંત અધિકારી સાહેબને, સમાજ કલ્યાણ અધિકારીને બધાને અમે આવેદન આપ્યું છે અને આ અંગે યોગ્ય થાય, છાત્રાલય ન બને એવી અમારી માગણી છે। મારું નામ દિલીપ કુમાર રતિલાલ બામટા છે। વિદ્યાનગર સોસાયટીમાં રહું છું, અહીં અમરેલીનો નિવાસી છું। આ વિસ્તારની અંદર જે બિલ્ડિંગની અંદર હોસ્ટેલ ચાલુ થવાની છે એ હોસ્ટેલનું બિલ્ડિંગ જર્જરિત છે। અહીંયા યુવાનો આવવાના છે, મોટા યુવાનોનું છાત્રાલય ચાલુ થવાનું હોય, ભવિષ્યમાં બહેનો દીકરીઓનો પ્રશ્ન આવવાનો છે। તેમજ આ બિલ્ડિંગની બિનખેતી હુકમ કે રજા ચિઠ્ઠી છે નહીં, તો તેને માટે યોગ્ય કાર્યવાહી કરવી। સોસાયટીનું બિલ્ડિંગના માલિક જેનો દસ્તાવેજ પણ બીજા નામનો છે અને વ્યક્તિ પણ બીજું છે, આવું જે તે અધિકારી જેને અમે અરજીઓ આપી છે એણે આવું સ્વીકારેલું છે। તો આ બિલ્ડિંગ જર્જરિત હોય, ભવિષ્યમાં યુવાનોને નુકસાન થાય એમ હોય, સોસાયટી વિસ્તાર હોય અને અહીંયા કોમર્શિયલ કરવું એ યોગ્ય નથી। એટલે સોસાયટીના આ પ્રશ્નને તંત્ર ધ્યાનમાં લઈ અને યોગ્ય કાર્યવાહી કરે। હું શ્રુતિ વાસુદેવભાઈ જોશી વિદ્યાનગર સોસાયટીની રહીશ છું। અમારે અહીંયા રોડ ઉપર જે બિલ્ડિંગ છે એમાં આ છાત્રાલય બનવા જઈ રહી છે, તો એ યોગ્ય નહીં। રેસિડેન્સીમાં છાત્રાલય બને એ વ્યાજબી ન કહેવાય, કેમ કે અહીંયાથી બધા બહેનો, ભાઈઓ, છોકરાઓ બધા પસાર થતા હોય। આ ન્યુસન્સ જ છે એક જાતનું, કેમ કે ન્યુસન્સ જો વધે તો પછી સોસાયટીને અસર થાય, એટલે એ શક્ય જ નથી। અહીંયા તમે કોઈ પણ જાતનું બિલ્ડિંગ બનાવી અને બીજો કોઈ ઉપયોગ કરો, પણ છાત્રાલય માટે ઉપયોગ કરવા દેવામાં આવશે નહીં। સોસાયટીના બધા સદસ્યોનું એવું છે માનવું કે આ સોસાયટીમાં કોઈ પણ સંજોગે કોઈ પણ કાર્યવાહી કરવી પડશે તો કરશું, પણ આ છાત્રાલય બનવા દેશું નહીં। શારદાબેન કાંતિભાઈ સાવલિયા। હોસ્ટેલ અહીંયા બને, છાત્રાલય બને છે, એ અહીંયા યોગ્ય નથી, કારણ કે અમે નાની સોસાયટી છે અમારી હાવ, અને સોસાયટીના મુખ્ય ખૂણા ઉપર જ આ છાત્રાલય બને છે। તો બેની દીકરીઓને આખો દિવસ છોકરાઓ અહીંયા રહેતા હોય તો બેની દીકરીઓને નીકળવામાં તકલીફ પડે, રોડ ઉપરનું છે એટલે આ યોગ્ય નથી। જો બની શકે તો આ છાત્રાલય બનવી ન જોવે।